વિસલ ફરસાણ એન્ડ સ્નેક માર્ટ જે કોટલા રોવા ગામમાં આવેલું છે. ભુજ અને માંડવીથી મિડલમાં જ આવે છે આ ગામ. ભુજથી 55 કિલોમીટર છે. આ ગામની આજુબાજુ મોથારા ગામ 12 કિલોમીટર આવે, સણોસરા ગામ 12 કિલોમીટર આવે, રોવા ગામ 7 કિલોમીટર થાય, નરેડી ગામ 7 કિલોમીટર આવે, ડેપુર ગામ 7 કિલોમીટર થાય, મકડા ગામ અહીંયાથી 4 કિલોમીટર આવે, ભીટારા ગામ 4 કિલોમીટર થાય છે. ગઢશીસા 12 કિલોમીટર થાય છે. ભીટારા અહીંયાથી કોટલાથી 4 કિલોમીટર થાય છે. આ બધા એના આજુબાજુ ગામમાં છે. બરોબર મિડલમાં હસમુખભાઈ દેવરાજ ગાલાએ આ ફરસાણની અને મીઠાઈની દુકાન બનાવી છે. એના વિશે તમારે આજે માહિતી આપું છું. આ શોપના માલિક હસમુખભાઈ દેવરાજ ગાલા 12 કલાકની રોજ ડ્યુટી આપે છે. જાતે ખેડૂત બી છે, 2 વાડીઓ બી છે, અને આ એમની 64 વર્ષની ઉંમરમાં એકદમ અડીખમ રોજ ડ્યુટી આપે છે કરીને. આ દુકાનને હસમુખભાઈ કેટલા વર્ષથી ચાલુ કર્યું? 4 વર્ષ, ચોથો વર્ષ ચાલુ છે. બરાબર છે. કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તમને અહીંયા? સારો છે. હવે તમે ચોકલેટમાં શું રાખો છો? ચોકલેટમાં બધી વેરાયટી રાખું છું કંપનીનો. ચોકલેટમાં બી એમની પાસે બધી વેરાયટીઓ છે, જે છોકરાઓ માટે એકદમ જે છોકરાઓને સારી લાગે એવી વેરાયટીઓ એમણે રાખી છે. બિસ્કિટમાં બી નાના મોટાઓને જે કામ આવે એ બધી વેરાયટીઓ છે. જો આ ફૂલ વેરાયટી છે બિસ્કિટની, તમે જોઈ શકો છો. અહીંયા આવીને તમારે ફરસાણ લેવું હોય, મીઠાઈ લેવી હોય, ચોકલેટ લેવું હોય, બિસ્કિટ લેવું હોય, એક જ સ્ટોપ છે અહીંયા કે તમે એક જ જગ્યાથી લઈ શકશો. આઈસ્ક્રીમ બી એમની પાસે મળી જશે. એટલે ખાવા પીવાની ચીજોમાં કંઈ તમારે તકલીફ નહીં આવે. એક જ જગ્યાથી એક જ સ્ટોપથી મળી જશે બધી. બી જુઓ બિસ્કિટની કેટલી બધી વેરાયટીઓ છે. હસમુખભાઈ, આપણે વેફર કઈ રાખો છો તમે? બંને મળે. એમાં જૈન હોય છે કોઈ? જૈન બી છે. અને ફરાળી આઈટમોમાં શું છે? 3 આઈટમ છે. ફરાળી, સાદો અને મસાલાવાળો અને ગાજરવાળો. અચ્છા, 3 આઈટમ છે તમારી પાસે. ઓકે, થેન્ક યુ. આ ફરસાણ કે મીઠાઈની પેકિંગ માટેના બોક્સ બી છે અવેલેબલ એમની પાસે. તો તમારે કોઈને ગિફ્ટ આપવું હોય, કોઈ તહેવાર હોય ત્યારે તમે આ આપી શકો છો. હસમુખભાઈ, ફરસાણમાં તમારી પાસે શું શું વેરાયટી છે? પાપડી બેન, લાકડિયા, લસણિયા ગાંઠિયા, ચીવડા, ખટ્ટા મીઠા, અચ્છા, તીખા મીઠા, પછી નાયલોન સેવ, ઓકે, મકાઈ ગોવાન કેવડું, ભાવનગરી, માખણિયા, હા, બધી વેરાયટી ફૂલ. આમાં તમારી સ્પેશિયાલિટી કઈ છે? પાપડી અને લાકડિયા ગાંઠિયા વખાણે છે. અચ્છા, ને વધારે સેલ શેનું છે તમારી પાસે? ફરસાણમાં બધું સેલ સારું છે. અચ્છા, બધું સારું. અહીંયા પોતે બનાવી છે. અચ્છા, તો એ કેટલો ટાઈમ ટકે? ઓછામાં ઓછો 20 થી 25 દિવસ. ઓછા. એક મોટી વાત એ છે કે એ બહારથી નથી મંગાવતા. અહીંયા પોતાનું જ હોમ પ્રોડક્ટ છે, જે બાજુની જગ્યામાં બનાવવા માટે વ્યવસ્થા રાખી છે, ને એના માટે કારીગરો બી એમની પાસે જ છે. હસમુખભાઈ, ડાયાબિટીસવાળો કોઈ હોય તો એના માટે કોઈ મીઠાઈ અવેલેબલ છે? અંજીર પાક. અંજીર પાક, હા. ઓકે. ખજૂર પાક. ખજૂર પાક, 2 ચીજો મળે તમારી પાસે. અને આ બધી મીઠાઈઓ કઈ છે? કઈ છે? આ બધી આઈટમ ડ્રાયફ્રૂટની આઈટમ છે, માવાની આઈટમ છે, દૂધની આઈટમ છે. અચ્છા. મલાઈ બરફી, ચોકલેટ બરફી, પિસ્તા બરફી, પછી મેંગો બરફી. મલાઈ બરફીનો ભાવ શું હોય? મલાઈ બરફી ભાવ 600 રૂપિયા કિલો. અને ચોકલેટ બરફી? 600 રૂપિયા કિલો. અને મેંગો? 600 રૂપિયા કિલો. સેમ ભાવ છે. અચ્છા. કાજુમાં કોઈ વેરાયટી? કાજુની આઈટમ? ડ્રાયફ્રૂટની છે ને. ડ્રાયફ્રૂટમાં એ શું ભાવ છે? ડ્રાયફ્રૂટની આઈટમ 700 ની રેડી ચાલુ થાય છે 1000 રૂપિયા સુધી. 700 થી 1000 રૂપિયા બધી રેડી હોય. બધી રેડી. અને જ્યારે રક્ષાબંધન હોય, કોઈ ગણપતિનો તહેવાર હોય, નવરાત્રિ હોય, ત્યારે શું બનાવો છો તમે? સ્પેશિયલ આઈટમ બનાવી. દિવાળી માટે
દિવાળી માટે ઘણી આઈટમ છે. ઓછામાં ઓછો 60 આઈટમ છે. કારણ કે કાલે જ દિવાળી છે. હા, 60 આઈટમ રેડી છે આપણે. તમારી પાસે રેડી છે? હા. ઓકે. હસમુખભાઈ, આ બધી વેરાયટી કઈ છે મીઠાઈ માટે? આઈટમ જો તો કાજુ કતરી, કાજુ કતરી છે. કેસર કતરી, કઈ? કેસર કેસર કતરી શું ભાવ છે? કેસર કતરી 900 રૂપિયા કિલો. 900 રૂપિયા કિલો. અંજીર કતરી, અંજીર કતરી, બરોબર. કાજુ રોલ, કાજુ રોલ શું ભાવ? કાજુ રોલ 800 રૂપિયા કિલો. ઓકે. ખજૂર પાક, ખજૂર પાક શું ભાવ? ખજૂર પાક 800 રૂપિયા કિલો. ઓકે. પછી ડ્રાયફ્રૂટની આઈટમ એપલ, એપલનો શું? એપલનો 800 રૂપિયા કિલો. ઓકે. કેસર વાટી, હા. પછી પિસ્તા રોલ, પિસ્તા રોલ કેટલાના? પિસ્તા રોલ 800 રૂપિયા કિલો. ઓકે. પછી કલિંગર મીઠાઈ, કલિંગર મીઠાઈ. જે આવશે હા, આ શું છે? મિલ્ક કેક, મિલ્ક કેક. મિલ્ક કેક, અચ્છા, આ નવી વેરાયટી છે? હવે નવી વેરાયટી, શું ભાવ છે? 800 રૂપિયા કિલો. ઓકે. નીચે આ પેંડા છે, પેંડાનો ભાવ? કચ્છી પેંડા 350, 400 ને 450. કચ્છી પેંડા છે બધા. અને આ મીઠાઈ કઈ છે બધી? આ મીઠાઈ ચોકલેટ બરફી હા. દૂધમાં બનાવેલી છે. અચ્છા. ગુલાબ પાક, સફેદ બરફી અને મેંગો બરફી. ગુલાબ પાક શું ભાવ છે? ગુલાબ પાક 600 રૂપિયા કિલો. 600 રૂપિયા કિલો. ઓકે. આ પેંડાની વેરાયટી કઈ છે? કેસર પેંડા, કેસર પેંડા. અચ્છા. વ્હાઈટ પેંડા વ્હાઈટ શું ભાવ છે? વ્હાઈટ પેંડા 400 રૂપિયા કિલો. 400 રૂપિયા. આ વ્હાઈટ બરફી, વ્હાઈટ બરફી. પિસ્તા બરફી પિસ્તા બરફીનો ભાવ? 400 રૂપિયા કિલો. અચ્છા. ચોકલેટ બરફી, ચોકલેટ બરફી. પછી પ્યોર ઘીમાં મોનથાળ મોહનથાળ છે પ્યોર ઘી. પ્યોર ઘી. શું ભાવ? 400 રૂપિયા કિલો. અચ્છા. આ નાના સાટા મિની. મિની સાટા 400 રૂપિયા કિલો. અચ્છા. મહારાજા હલવો હા, એ 400 રૂપિયા કિલો. 400 રૂપિયા. આ બધી વેરાયટી मिली तेल में है, તેલમાં? मिली तेल में. અચ્છા. આ શું છે? આ સોન પાપડી સોન પાપડી કેટલાની? 250 રૂપિયા કિલો. 250 રૂપિયા કિલો. આ હલવો છે હલવો છે શું ભાવ? 250. અને આ લાડુ બધા? બુંદી લાડુ 250, અચ્છા. મોતીચૂર લાડુ 260, અચ્છા. બેસન લાડુ 260. 260. અચ્છા, બરોબર. આ ફાફડા જલેબી શું ભાવ છે? ફાફડા 400 રૂપિયા કિલો, જલેબી 250 રૂપિયા કિલો. અચ્છા. અને આ શું વેરાયટી છે બધી? ગરમ સમોસા, ગરમ વડા, અચ્છા. દહીં કચોરી, બધું રોજ બનાવો છો? રોજનું રોજ? તાજી તાજી. ઓકે, સરસ. આ ફરસાણમાં કઈ આઈટમો છે બધી આમાં? ફરસાણમાં પાપડી, લાકડીયા ગાંઠિયા, દાલમૂટ, મિક્સ ફરસાણ, હા. મિક્સ તીખો, તવા ચેવડો, અચ્છા, તીખા ગાંઠિયા, બરોબર. ભેલ ને બેકરી આઈટમ. ફરસાણનો શું ભાવ નોર્મલ? 250 રૂપિયા કિલો. 250 રૂપિયા કિલો. હા. બરોબર. ઓકે. હસમુખભાઈ, આપણે ખાખરામાં શું વેરાયટી છે? મેથી, મસાલા, સાદા, જીરા. અચ્છા. તો એમાં જૈન ખાખરા મળે બધા? જૈન ખાખરા છે બધા. અચ્છા, જૈન જ છે. ઓકે. જીરા મસાલા ખાખરા શું ભાવ? 250 રૂપિયા કિલો. અને સાદા ખાખરા? 250 રૂપિયા કિલો. બધા 250 રૂપિયા કિલો. ઓકે. અને અડધો કિલોની પેકિંગમાં બી મળે ને? કિલો પેકિંગમાં મળશે. મળશે ને? બરોબર છે. બીકાજી કંપનીના ગોલ મટોલ, રસગુલ્લા, ગુલાબજાંબુ એ બી રેડીવાળા એમની પાસે અવેલેબલ છે. બિજારા, ગુંડા કેરી એ બી અથાણા, કેરીના એ બી અથાણા એમની પાસે તૈયાર મળે છે. એમની દુકાનની બાજુમાં જ જરા નીચે ઉતરીએ એટલે સંદેવ મહાદેવ મંદિર આવે. કલ્યાણેશ્વર સંદેવ મહાદેવ મંદિર આગળ આશાપુરા માતા અને કોરી કબો આવે. અને એમની દુકાનેથી ગામમાં જઈએ તો રામ મંદિર અને હનુમાન મંદિર અને ગણપતિ મંદિર આવે. અને થોડેક જ અંતરે શાંતિનાથ ભગવાનનું જૂનું દેરાસર બી અહીંયા જ છે. તો તમે અહીંયા આવીને તમારા ઈષ્ટદેવના દર્શન કરી અને અહીંયા વિશાલ ફરસાણ એન્ડ સ્નેક માર્ટમાં મીઠાઈ અને ફરસાણની ખરીદી કરી શકો છો. આ વિડીયોનું શૂટિંગ ઉતારનાર દીપકભાઈ ઈસરિયા ગામ કોટલા રવાના છે. શૂટિંગ ઉતારેલી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
હસમુખભાઈ તમારા કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપો, જે લોકોને કંઈ પૂછવું હોય તો પૂછી શકે. મોબાઈલ નંબર 92 હા 844 હા 06 હા 776 અચ્છા. અને હિરેનભાઈ ગાલાના નંબર? 82 હા 37 37 હા. 70 85. 85. ઓકે.